સુરતના કાકરાપાર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 4 યુવાનોના પરિવારને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના 4 આશાસ્પદ યુવાનોના કાકરાપાર ડેમ નજીક થયેલા અકાળ અવસાનથી સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે। આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં કૌશિકભાઈ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી, સાહિલભાઈ ચૌધરી, પ્રવીણભાઈ ચૌધરીના મોતે અનેક પરિવારોમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પાડી છે। દુઃખની આ કપરી ઘડીમાં માંડવી વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે સંવેદના દાખવીને પોતાના ધારાસભ્ય તરીકે મળતા 4 માસના પગારમાંથી કુલ 5 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી। ધારાસભ્યે મૃતક યુવાનોના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી અને પ્રત્યેક પરિવારને 1,25,000ની આર્થિક સહાય અર્પણ કરી સાંત્વના પાઠવી હતી। આ માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ સંકટના સમયે પોતાના વિસ્તારની જનતા સાથે પરિવારના સભ્યની જેમ ઉભા રહેવાનો એક મજબૂત સંદેશ પણ હતો। ગામમાં 4 યુવાનોના એકસાથે અવસાનથી માતમ છવાયો છે, ત્યારે ધારાસભ્યની આ સક્રિય સેવાભાવ અને કર્મનિષ્ઠાની લોકો પ્રશંસા કરી રહ્યા છે। શબ્દોમાં સહાનુભૂતિ વ્યક્ત કરવાને બદલે પ્રત્યક્ષ મદદ કરી કુંવરજીભાઈ હળપતિએ સાચા જનપ્રતિનિધિ તરીકેની ઓળખ સાર્થક કરી છે। આખરે ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારોને અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પંથકના લોકો કરી રહ્યા છે। પરમ દિવસે વાકલા ગામમાં ડેમ પાસે એક દુઃખદ ઘટના બની અને દુઃખદ ઘટનાને કારણે જે પશુપાલક હતો એ પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે જતા એનો પોતાનો પગ લપસી જતા એ ડૂબી ગયો હતો અને ડૂબી ગયા પછી બીજા દિવસે સવારે એમના કુટુંબ પરિવારના 3 સદસ્યો એમની લાશને શોધવા માટે ફરી પાછા એ જ ખાડાની અંદર ઉતર્યા હતા અને 3નું પણ મરણ થયું છે ડૂબી જવાથી। અને આ દુઃખદ ઘટના બની તેના માટે આજે આ પરિવાર ઉપર જે આફત આવી પડી છે, આફતને સહભાગી બનવા માટે હું મારા પરિવાર તરફથી અને મારા ધારાસભ્યના 4 પગાર હું આ 4 ઈસમોને અર્પણ કરું છું અને સહભાગી બનું છું।